100 વર્ષ પહેલા સાંઈબાબા શિરડીમાં લોકોને જે જવાબો આપતા હતા, તો મેં જોયું કે આજની તારીખે લોકો કોઈ પ્રશ્ન પૂછે છે તો એક્ઝેક્ટ સાચો જવાબ આવે છે. એ કેવી રીતે હોઈ શકે? સાંઈબાબા છે એ દેવગતિમાં બેઠા છે અને લોકોના દુઃખ મટાડવા એમનું કામ, મમતા વગરની સ્થિતિ એમની. પારકાના માટે જ આખી જિંદગી જીવ્યા હતા. તે પછી દેવગતિમાં પહોંચે ને ત્યાંથી પાછું લોકોના દુઃખ મટાડવાનું કામ એમનું, જે હેતુપૂર્વક દેહ મૂક્યો હોય એ જ દેહથી પાછું બીજા દેહથી એ જ હેતુનું કામ પૂરું કરે. દેવગતિમાં રહીને લોકોના દુઃખો મટાડે છે. સાત્વિક બહુ. આપણે પણ આ ત્રિમંદિરમાં એમની સ્થાપના કરી છે સાંઈબાબાને. હા, એ મેં જોયું હતું. દાદા ભગવાન કહેતા કે આ બધું ભવોભવથી આ બધા સંતો, કેટલાક સંતો ને કેટલાક જ્ઞાનીઓ અમારી સાથે ભવોભવથી સાથે હતા, બધા સહઅધ્યાયીઓ રૂપે. અને પછી અમુક દેવગતિમાં ગયા છે, અમુક અમારી સાથે છે ને જગત કલ્યાણનું કામ એ લોકો સહાય કરે છે. એટલે બહુ ઊંચા જગત કલ્યાણના કાર્યમાં સહાય કરવાના શિરડીવાળા સાંઈબાબા. સમજાયું ને ભાઈ? હા. त्रिमंदिर ये साई पधार्या मूर्ति मही विराज्या. त्रिमंदिर ये साई पधार्या मूर्ति मही विराज्या. आओ नमिये परम विनय थी संत महासुख छाया.